વેરી ગુડ મોર્નિંગ ટુ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 6th બધા વિદ્યાર્થીઓને છઠ્ઠા ધોરણના બધા વિદ્યાર્થીઓને સુપ્રભાત. આજે આપણે લેસન નંબર 2 કે યુનિટ નંબર 2 આપણું 2 મોચો છે એ આપણે અહીંયા પ્રીવિયસ લેક્ચર કે આપણે પાછળના લેક્ચરમાં એ પૂર્ણ થઈ ગયું છે. તો હવે એ પૂર્ણ થઈ ગયું એટલે આપણે હવે એનો લિથો સોલ્યુશન કરવાનું છે. પણ લિથો સોલ્યુશનમાં શું કરવાનું છે તો કે લિથો સોલ્યુશનમાં આપણે કંઈક 2 થી 3 ગ્રામેટિકલ ટોપિક્સ આપણે આપેલા છે. એ 2 થી 3 ગ્રામેટિકલ ટોપિક્સ છે એ આપણે અહીંયા જોવાના છે. બાકી તો ક્વેશ્ચન એન્ડ આન્સર્સ છે, તમારે ફકરો વાંચવાનો, પછી એના તમારે જવાબ લખવાના રહેશે. ને એ તો સિમ્પલ જ છે કે આપણે ખબર જ છે કે આપણે ફકરો વાંચીને આપણે બધા ક્વેશ્ચન આન્સર જોઈએ છીએ, આપણે વાંચીએ છીએ, આપણે દર વખતે આ જ પેટર્નમાં ચાલતા હોય છે. પછી એમાં ગ્રામેટિકલ ટોપિક છે તો આપણે ગ્રામેટિકલ ટોપિક્સમાં તો આપણે કંઈ ખબર ના પડે, પણ ગ્રામેટિકલ ટોપિક્સ આપણે અત્યારના અહીંયા જોશું એટલે ખબર પડી જશે કે આમાં શું કહેવા માગે છે. બાકી બધું તો આમાં આપેલું જ છે, પણ જ્યારે તમે લીથો વાંચતા હોય કે તમે લખતા હોય ત્યારે તમને પણ આઈડિયા આવે કે આ શું કહેવા માગે છે અને તમને પણ એ સહેલું પડે. તો આવી જ રીતે આપણે અહીંયા લીથોમાં જોશું તો લીથોમાં 1 થી 2 ગ્રામેટિકલ ટોપિક્સ તમને આપેલા છે. એ ટોપિક્સ ક્યાં છે તો કે એક તો આપણે જ્યારે એક્ટિવિટી 4 જોઈ હતી, અને એના પછી આપણે જોયું હતું એક કાવ્ય નાનકડું એવું જોયું હતું, અને એના પછી હવે આવશે જે આવશે ને એ છે આપણા પાસ્ટ ફોર્મ આવશે. હવે જ્યારે પાસ્ટ ફોર્મ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો વર્તમાનકાળ, સાદો ભવિષ્યકાળ અને સાદો વર્તમાનકાળ, સાદો ભવિષ્યકાળ, એ આપણે અહીંયા જોવાનું છે. અને એમાં કયા શબ્દો, જે ક્રિયા કરતા શબ્દો હોય, જે ક્રિયામાં જે શબ્દો વપરાતા હોય એ કેવી રીતે લખવા એ પણ અહીંયા આપણે જોશું. પણ અહીંયા તમને એક ભવિષ્યકાળ સિવાય તમને અહીંયા એક ભૂતકાળ આપેલો છે અને એક ભવિષ્યકાળ નથી આપેલો અને એક સાદો વર્તમાનકાળ. આ 3 કાળમાંથી આપણે અત્યારે એક ભૂતકાળ જ જોવાનો છે, દેટ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે શું? પહેલાં તો મનમાં એ પ્રશ્ન થાય કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવે શું? સિમ્પલ પાસ્ટ ટેન્સ કોને કહેવાય? પહેલાં તો ટેન્સ એટલે શું? ટેન્સ એટલે કે કાળ. ટેન્સ એટલે શું થાય? કાળ. અને કાળ એટલે કે સમય. આપને સમય દર્શાવે છે. અને આપણે ભૂતકાળની વાત કરીએ, ભૂતકાળ હંમેશા આપણો વીતી ગયેલો સમય હોય છે, એટલે આપણે એને ભૂતકાળ કહેવામાં આવે છે. તો જે તે ક્રિયા આપણે આપણા જિંદગીમાં કે આપણી લાઈફમાં વેન વી આર જસ્ટ ટોકિંગ અબાઉટ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટ દેટ ટાઈમ વી જસ્ટ ટોક અબાઉટ ધ એક્શન દેટ વી આર ડુઈંગ ઇન અવર ડે ટુ ડે લાઈફ. એટલે કે આપણે હંમેશા જ્યારે ટેન્સની વાત કરતા હોય, કાળની વાત કરતા હોય ત્યારે હંમેશા આપણે એમાં વધારે શેમાં ફોકસ કરીએ, આપણે ધ્યાન દઈએ તો કે આપણી ક્રિયાઓ ઉપર આપણે ધ્યાન દેતા હોય છે. આપણે હંમેશા આપણી લાઈફમાં કંઈક ને કંઈક સવારના ઉઠતા વેતથી રાતના સૂઈ નહીં ત્યાં સુધી આપણે ઘણી બધી ક્રિયા કરતા હોય છે. અને સૂવાની ને ઉઠવાની ક્રિયા પણ એક ક્રિયા જ છે. તો એ ક્રિયામાં ભૂતકાળમાં આપણે જે તે ક્રિયા કરી હોય તો એને દર્શાવવા માટે કે આપણે કોકને કહીએ કે ભાઈ હું ગઈકાલે આમ કરતો હતો, તો આપણે બીજો કે ત્રીજો માણસ હોય કે આપણા ઘરના મેમ્બર્સ હોય, આપણા ઘરના ફેમિલી મેમ્બર્સ હોય, આપણે એને કંઈક આપણા પાસ્ટ કે ભૂતકાળ વિશે આપણે કંઈક કહેવું હોય તો આપણે
વાક્યમાં હતો, હતી એવા શબ્દો લગાડવામાં આવે છે કે ગઈકાલે હું એટલા વાગે રમતી હતી પણ આજે હું રમતો નથી. એનું એક એક્ઝામ્પલ હું તમને આપું અહીંયા કે he played yesterday. He played yesterday. Yesterday એટલે શું? તો કે yesterday એટલે કે ગઈકાલે, વીતી ગયેલો દિવસ એટલે ગઈકાલે. ઓકે, yesterday. પછી અહીંયા જો આપણે જે ક્રિયા કઈ કરી હતી ગઈકાલે, તો કે આપણે રમતા હતા. ઓકે, તો અહીંયા જુઓ, તમે અહીંયા જુઓ તો એક વધારે ઉમેરવામાં આવે છે પ્રિફિક્સ, તો એના આપણે શું કહેશું? ઈડી લગાડ્યો છે આપણે અહીંયા. પ્લેની જોડે ઈડી લગાડવાથી એ ભૂતકાળમાં બદલી જાય છે, એટલે કે ભૂતકૃદંત છે આપણો આ. હા, અને હી એટલે કે કોઈ પણ છોકરો. હી પ્લેડ યસ્ટરડે. તો એવા શબ્દો જે ક્રિયામાં ઈડી લગાડવો પડે, ભૂતકૃદંતને 2-3 પ્રકાર આવે છે, યસ ઓર નો. અને આ બધે ભૂતકૃદંત છે એ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ કે આપણે ભૂતકાળમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે આ બધા શબ્દો આપણા લીથામાં આપેલા છે, તો કેવી રીતે એના વાપરવા, કેવી રીતે એને યુઝ કરવા, હાઉ વી કેન યુઝ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, દેટ વી વિલ સી હિયર. હવે આના જેવા આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈ શકીએ. સી પ્લેડ ફૂટબોલ યસ્ટરડે. સી સેંગ અ સોંગ યસ્ટરડે. હવે આ બધા સિંગની જગ્યાએ સેંગ કરે, પછી પ્લેની જગ્યાએ પ્લેડ હોય, તો આ બધા ભૂતકૃદંત છે આપણા. અને એ ભૂતકૃદંત ક્યાં વાપરવામાં આવે છે? એ ભૂતકાળમાં વાપરવામાં આવે છે. અને આને ઇંગ્લિશમાં પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ્સ કહેવામાં આવે છે. પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ્સ. તો હવે એવી રીતે આપણે અહીંયા જોવાનું છે. અને એમાં પહેલું આપેલું છે, આપણે જોઈએ ગ્રામેટિકલ ટોપિક્સમાં આપણે શું આપેલા છે ને એ જોઈએ. પહેલાં એક તો રાઇટ બિફોર ઓર નાવ ફોર ધ ગિવન સેન્ટેન્સીસ, એટલે કે એમાં ક્વેશ્ચન નંબર 13 છે, 13 એક્ટિવિટી નંબર 7ની અંદર ક્વેશ્ચન નંબર 13 છે, નીચેના વાક્યો સામે બિફોર અથવા નાવ લખો. તો હવે જે બિફોર અને નાવ લખવાના છે, એ બિફોર એટલે કે આપણે પાસ્ટ ટેન્સની વાત કરીએ કે ભૂતકાળની વાત કરીએ તો ત્યાં શું આવશે? બિફોર આવશે. અને નાવની વાત કરીએ તો એ શેમાં આવશે? આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે સાદો વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળ એટલે શું? સાદો વર્તમાન કાળ એટલે કે જે તે ક્રિયા અત્યારના ચાલી રહી છે આપણી, એને સાદો વર્તમાન કાળ કહેવાય. અત્યારના આપણી ક્રિયા એવી ચાલી રહી છે કે તમે વિડીયો જોવો છો, તો એ આપણી ક્રિયા શું છે? એ ક્રિયા આપણી ચાલુ છે. ઓકે, પછી તમે જ્યારે ચાલતા હોય અને ત્યારે તમે વાતો કરતા હોય તો એ શું કહેવાય? એ આપણી ચાલતી ક્રિયા કહેવાય. કોઈ પણ ક્રિયા આપણે કરતા હોય અને એ દર્શાવીએ એટલે એને શું કહેવાય? સાદો વર્તમાન કાળ. સમજાણું? તો આ હતા સાદો વર્તમાન કાળ અને એક હતો આપણો સાદો ભૂતકાળ. સાદા વર્તમાન કાળમાં જે ક્રિયાના શબ્દો છે એ તો એમ જ રહેવાના છે, એસ અને ઈએસ લગાડવાથી. ઓકે, એક સિમ્પલ પાસ્ટ ટેન્સ અને એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ એટલે કે અત્યારે. શું થાય? પ્રેઝન્ટ એટલે કે અત્યારે, અત્યારના. અને ટેન્સ એટલે કે કાળ કે સમય, જે પણ તમે કહો. ઓકે, તો જે તે ક્રિયા અત્યારના ચાલતી હોય એને આપણે શું કહેશું? એને આપણે અહીંયા અત્યારના કહેશું કે પ્રેઝન્ટ ટેન્સમાં આપણે એને ઉમેરી શકીએ. કે હું અત્યારના બોલું છું તમારી સામે, કે તમે અત્યારના વિડીયો જોવો છો, તો એ ક્રિયા કઈ કહેવાય? તો કે એ ક્રિયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની કહેવાય, કેમ કે એ આપણી ક્રિયા ચાલુ છે. સમજાણું? તમે સવારે ઉઠતા હોય, તમે ફોર અ બાથ, યુ ગો ફોર અ બાથ, કે તમે નાહવા જાઓ છો ત્યારે તમારા મમ્મી બોલાવે છે, તો તમે શું કહો છો? કે હું અત્યારે નાહું છું, હું નાહવા બેઠો છું.
તો એ શું થયું, તમારી ક્રિયા ચાલે છે અને તમે એને અત્યારે આ જ સમયે તમે એને દર્શાવી છે. એ શેમાં આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે આપણો સામાન્ય વર્તમાન કાળ. સિમ્પલ એટલે કે સાદો. ઓકે, સિમ્પલનો શું મિનિંગ થાય? સાદો. સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. સમજાણું? આ તો આ હતા આપણે બે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે એમાં ક્વેશ્ચન નંબર 13 ઉપર તમને અમુક શબ્દો આપેલા છે, એ તમારે યુઝ કરવાના છે બ્રેકેટમાં, બિફોર અને નાવ. હવે પ્રશ્ન શું છે આપણે અહીંયા વાંચીએ કે નીચેના વાક્યો સામે બિફોર અથવા નાવ લખો. બિફોર એટલે કે જે સમય વીતી ગયેલો છે ત્યારે બિફોર લગાડવામાં આવે છે, અને નાવ એટલે કે અત્યારના જે સમય ચાલે છે ત્યારે એમાં નાવ લગાડવામાં આવે છે. હવે એમાં તમને અત્યારના હું બિફોર એટલે કે પહેલાં થાય ફોર ધ એક્શન વિચ વોઝ ડન ઇન ધ પાસ્ટ ટેન્સ, એટલે કે બિફોર છે એ બિફોરનો ગુજરાતીમાં થાય મિનિંગ એટલે કે પહેલાં. બિફોર ઓકે, પહેલાં. બિફોર એટલે કે પહેલાં, ફોર ધ એક્શન વિચ વોઝ ડન ઇન ધ પાસ્ટ ટેન્સ. ઓકે, એટલે કે આ શબ્દ ક્યારે વાપરવામાં આવે છે? તો કે આ શબ્દ ત્યારે જ વાપરવામાં આવે છે કે જ્યારે તમારી એક્શન એટલે કે ક્રિયા, જ્યારે ક્રિયા તમારી પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે આ શબ્દ વાપરવામાં આવે છે. બિફોર ભૂતકાળના ક્રિયા થઈ ગઈ હોય તેના માટે વપરાય છે. વી યુઝ નાવ, હમણાં. નાવ એટલે કે હમણાં, અત્યારે. નાવ એટલે કે હમણાં, અત્યારના. આપણી રેગ્યુલર ભાષા કહીએ તો આપણે અત્યારે કહીએ, સમજાણું ના? ગ્રામેટિકલમાં આપણે હમણાં કહીએ. તો કે હમણાં જે એક્શન કે ક્રિયા આપણી ચાલતી હોય ત્યારે શું વાપરવામાં આવે છે? તો કે ત્યારે નાવ વાપરવામાં આવે છે. હમણાંની જે ક્રિયા ચાલતી હોય ત્યારે નાવ વાપરવામાં આવે છે, અને જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો ત્યાં શું વાપરવામાં આવે છે? તો કે ત્યાં બિફોર વાપરવામાં આવે છે. અને બિફોર છે એ ભૂતકાળમાં વપરાય છે, અને નાવ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે. અહીંયા ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સમજાણું? તો આ બે ફરક છે બંનેની વચ્ચે. હવે એમાં એક્ઝામ્પલ આપેલા છે અને એ આપણે સોલ્વ કરશું અહીંયા, એટલે ખબર તમને વધારે પડશે કે બિફોર અને નાવ ક્યારે વાપરવાના. ઓકે, હવે એમાં પહેલું સેન્ટેન્સ છે રાજા કેમ હોમ યસ્ટરડે. રાજા કેમ હોમ યસ્ટરડે, કે રાજા છે એ ગઈકાલે ઘરે આવ્યો હતો. તો ત્યાં બિફોર આવશે કે નાવ આવશે? ત્યાં આવશે બિફોર. કેમ? કેમ કે એમાં ગઈકાલની વાત કરવામાં આવેલી છે, અને ગઈકાલ શેમાં આવે છે? સાદો ભૂતકાળ. એમાં ગઈકાલની જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એ ક્રિયા શેમાં આપણે દર્શાવીએ? સાદા ભૂતકાળમાં દર્શાવીએ, એટલે ત્યાં શું આવશે? બિફોર. શું આવશે? બિફોર. તો પહેલામાં બિફોર આવશે. પછી બીજામાં આરતી ઇઝ ક્રાઇંગ લાઉડલી. તો આરતી ઇઝ ક્રાઇંગ લાઉડલી, તો એ વર્તમાન કાળનું વાક્ય છે કે આરતી અત્યારના રડે છે. આરતી અત્યારના રડી રહી છે, એટલે કે નાવ આરતી ઇઝ ક્રાઇંગ, કે આરતી હમણાં રડી રહી છે. તો એની એક્શન છે, જો ક્રિયા રડવાની છે એ ચાલી રહી છે, એટલે આપણે શું એને કહીએ કે આપણે એને પ્રેઝન્ટ ટેન્સમાં આપણે એને ઉમેરી શકીએ, એટલે નાવ આવશે એમાં. સમજાણું? હવે બીજા છે શીલા સોલ્ડ ફ્રૂટ્સ. જો સોલ્ડ આપેલું છે, સોલ્ડ, મેં તમને હમણાં જ આની પહેલાં ભૂતકૃદંત વિશે તમને કહ્યું કે ક્યારેક એવા શબ્દો આવે ભૂતકૃદંતના જ્યારે ઈડી લગાડવામાં આવે, કાં પછી અનિયમિત ભૂતકૃદંત હોય તો એમાં ઈડી ના લગાડવામાં આવે. પણ આ એક એક્ઝામ્પલ આપું તમને. સેલ એટલે કે વેચવું. સેલ એટલે કે વેચવું. હવે આના અનિયમિત ભૂતકૃદંત કહેવામાં આવે છે સેલ. પછી સેલનું આપણે ભૂતકૃદંત કરવું હોય તો શું થશે? અહીંયા સેલ્ડ નહીં લખાય. શું? સેલ્ડ. ઈડી નહીં લાગે તો શું અહીંયા લાગશે? આખો શબ્દ ફરી જશે અને થશે સોલ્ડ. શું? સોલ્ડ.
હવે એવી જ રીતના બીજો એક શબ્દ છે સિંગ. સિંગ એટલે કે ગાવું. તો સિંગમાં અનિયમિત ભૂતકૃદંત, આપણે આ બધાને અનિયમિત ભૂતકૃદંત કહેવામાં આવે છે. એટલે સિંગનું સિંગડ નહીં થાય, એટલે કે આપણે એને એમ કહીએ કે સિંગડ એટલે ઈડી નહીં લાગે. ઓકે, તો ઈડી નહીં લાગે તો આપણે અહીંયા શું કરવું પડે? તો આપણે અહીંયા શું લખીએ તો આપણે એનું ભૂતકૃદંત એને કહેવાય? તો કે આપણે એને શું કહેશું? સેંગ, સંગ. ઓકે, તો સેંગ અને સંગ છે એ અનિયમિત ભૂતકૃદંત કહેવામાં આવે છે. આવા ઘણા બધા શબ્દો છે. ફ્લાય તો કે ફ્લુ, ઓકે, ડ્રો તો કે ડ્રુ. ઓકે, એ આપણે ભૂતકાળ દર્શાવે છે, પણ એમાં અમુક શબ્દો હોય એમાં ઈડી પાછળ લાગે છે. જેમ કે પ્લેડ, આપણે જ્યારે પ્લે એક આપણી ક્રિયા છે, પણ એને ભૂતકૃદંતમાં આપણે લખીએ તો શું થશે? પ્લેડ. ઈડી પાછળ લાગે છે. સમજાણું? પણ આ બધા આવા શબ્દો હોય એમાં ઈડી નથી લાગતો, આખો શબ્દ ફરી જાય છે, એટલે એને અનિયમિત ભૂતકૃદંત કહેવામાં આવે છે. તો અહીંયા પણ એવું છે. શીલા સોલ્ડ ફ્રૂટ. સોલ્ડ શું દર્શાવે છે? આપણે સોલ્ડ એ દર્શાવે છે કે આ ક્રિયા ભૂતકાળમાં આપણે શીલાએ કરી છે આ ક્રિયા સોલ્ડની, તો એમાં શું આવશે? બિફોર આવશે. સી ઇઝ ડ્રાઇવિંગ વેરી ફાસ્ટ. સી ઇઝ ડ્રાઇવિંગ. ઇઝ ડ્રાઇવિંગ છે ને એ આપણે શું દર્શાવે છે કે અત્યારના એક જે એની મોટર છે કે કાર છે એ ચલાવે છે. તો અત્યારની જે વાત થાય કે હમણાંની જે વાત થાય તો ત્યારે શું આવશે? નાવ આવશે. અને જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો ત્યારે શું આવશે? બિફોર આવશે. સમજાણું? એ તમારે બોક્સમાં લખવાનું રહેશે, નાવ ક્યારે લખવું અને બિફોર ક્યારે લખો. અર્જુન રીડ અ બુક. અર્જુન રીડ અ બુક, એ અર્જુન બુક વાંચે છે. તો એ અર્જુન જે બુક વાંચે છે એ વર્તમાન કાળનું વાક્ય છે, અને વર્તમાન કાળના વાક્યમાં હંમેશા શું લાગશે? આપણે નાવ. સમજાણું? આપણે નાવ વાપરવાનો રહેશે. અને જે કાર્ય કે જે તમારી ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો ત્યાં શું આવશે? બિફોર. સમજાણું? હી ઇઝ વર્કિંગ વિથ મી. હી ઇઝ વર્કિંગ વિથ મી, એમાં પણ વર્કિંગ અત્યારના કામ ચાલી રહ્યું છે, ક્રિયા આપણી ચાલી રહી છે. કઈ ક્રિયા છે? તો કે કામ કરવાની ક્રિયા ચાલી રહી છે, તો ત્યાં શું આવશે? નાવ આવશે. પછી વી આર રનિંગ, કે અમે બધા દોડીએ છીએ, તો તે પણ એક ચાલી રહી ક્રિયા છે, એટલે તેમાં પણ શું આવશે? નાવ આવશે. ધે રોટ અ બુક. હવે જો અહીંયા પણ આ રાઇટનું શું કર્યું છે? અહીંયા અનિયમિત છે. રોટ, યાદ રાખવાનું. રોટ એટલે કે લખવું જ થાય, પણ એને આપણે એને પાસ્ટમાં કે ભૂતકૃદંતમાં આપણે લખીએ, પાસ્ટ ફોર્મમાં આપણે આ શબ્દ લખીએ રાઇટનો, તો એનો કેવી રીતે લખવાનું? રોટ. ઓકે, એવા ઘણા બધા શબ્દો છે, એ તમારે આવતા સેમેસ્ટરમાં પણ આવશે આ બધા શબ્દો ભૂતકૃદંતના. ઓકે, ધ ડોગ ઇઝ બાર્કિંગ, કે કૂતરો ભસે છે, એ પણ અત્યારે ચાલી રહી ક્રિયા છે. ડોગ ઇઝ બાર્કિંગ. અરુણ એટ અ બનાના, હી ઇઝ બેકિંગ અ ટેસ્ટ. તો આવા બધા ઘણા બધા તમને સેન્ટેન્સ આપેલા છે, એમાંથી 2-4 મેં તમને કીધું છે, બિફોર અને નાવ. મને એવું લાગે છે કે તમે આ સમજી ગયા હશો. અને એની આગળ હજી તમને પાસ્ટ રૂપ લખવાના હતા, એ પણ અહીંયા આપેલા છે, અને એ આપણે જરાક જોઈ લઈએ. પાસ્ટ રૂપમાં શું લખવું આપણે? પાસ્ટ રૂપ એટલે કે પાસ્ટ રૂપને શું આપણે ગુજરાતીમાં કહીએ? આપણે ભૂતકૃદંત. સમજાણું? તો અમુક શબ્દો તમને આપેલા છે ભૂતકૃદંતના, એ આપણે અહીંયા લખીએ કે ભૂતકૃદંતમાં ઘણા બધા એમાં શબ્દો છે. મેં અહીંયા હું તમને 2 થી 3 એના રૂપ તમને દેખાડું. ક્વેશ્ચન નંબર 15નો આ આન્સર છે. ક્વેશ્ચન નંબર 15. ઓકે, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, અને સિમ્પલ ફ્યુચર છે. આના વિશે આપણે એક વધારે લેક્ચર પણ બનાવીશું કે જેમાં બધું આવી જાય, તમને બધી ખબર પડી જાય. આ એક લીથા પ્રમાણે મેં તમને શીખવાડ્યું છે, અને વધારે આપણે પણ શીખશું આના વિશે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે. અને પછી બીજા 3 કાળ પણ આપણે લેશું. ઓકે,
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, પછી સિમ્પલ કન્ટિન્યુઅસ ટેન્સ, સિમ્પલ નોટ દેન પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ને એવા આપણે 12 કાર્ડ છે. એમાંથી આપણે કેટલા શીખવાના છે? 9 કાર્ડ શીખવાના છે અને અત્યારે 6થા ધોરણમાં આપણે 6 જેટલા આપણે શીખી લેશું. ઓકે, એના વિશે આપણે ડિટેલમાં સિર્ફ कि हम जो कह रहे हैं कि सिर्फ ग्रामर का ही हम वीडियो बनाएंगे. ओके, एट दैट टाइम वी विल लर्न मोर अबाउट द सिंपल प्रेजेंट टेन्स, सिंपल पास्ट टेन्स एंड सिंपल फ्यूचर टेन्स. અને તમારા લીથામાં તમને આપેલા જ છે કે પાસ્ટ ફોર્મ ઓફ એક્શન વર્ડ્સ. ઓકે, ભૂતકૃદંત આપેલા છે તમને. અને એવી જ રીતે તમને અહીંયા પણ શબ્દો અમુક આપેલા છે કે રાઇટ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્ડ્સ. આપેલા શબ્દોના પાસ્ટ રૂપ લખો. ઓકે, ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વર્બ ઇઝ યુઝડ as it is but if it is third person singular it takes s or es at end. s or es as. હવે અહીંયા એવું કહેવામાં માગે છે કે એક બોક્સ આપેલું છે તમને ક્વેશ્ચન નંબર 15ની ઉપર લીથામાં કે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમે વર્બ કે તમે જે વર્બ હોય એ તમે યુઝ કરી શકો. યુઝ કરવાથી પણ જો તમે થર્ડ પર્સન સિંગ્યુલર માટે વાપરો છો તો થર્ડ પર્સન સિંગ્યુલર એટલે શું? હી, સી, ઇટ. હી, સી અને ઇટ આને શું કહેવાય? થર્ડ પર્સન સિંગ્યુલર કહેવામાં આવે છે, ત્રીજો પુરુષ. ઓકે, જો ત્રીજા પુરુષ માટે તમે કોઈ પણ ક્રિયાનો શબ્દ વાપરો છો કે વર્બ વાપરો છો, વર્બ્સ કોને કહેવાય? કે જે તે ક્રિયા દર્શાવતો હોય, જે શબ્દ ક્રિયા દર્શાવે એને આપણે વર્બ કહીએ. તો ત્યારે શું લાગે છે? એ વર્બની પાછળ, એ શબ્દની પાછળ એસ અથવા ઈએસ લાગે છે. ક્યારે? જ્યારે ત્રીજો પુરુષ દર્શાવવામાં આવે છે ત્યારે વાક્યમાં. સમજાણું? ત્રીજો પુરુષ કોને કહેવાય? હી, સી અને ઇટ. હી પ્લેઝ ફૂટબોલ. સમજાણું? હવે તો આપણે અહીંયા શું લગાડ્યું? એસ. સમજાણું? કેમ એસ લગાડ્યું? કેમ કે અહીંયા આગળ કોણ છે? ત્રીજા પુરુષની વાત કરવામાં આવેલી છે. હી, સી અને ઇટ એ ત્રણેય જો તમને વાક્યમાં દેખાય તો ત્યારે વર્તમાન કાળમાં તમારે શું કરવું પડશે? એસ લગાડવો પડશે. અથવા ઈએસ ક્યારેક ક્યારેક એવા શબ્દો હોય ક્રિયાના તો ત્યારે એમાં ઈએસ લગાડવો પડે. સાદા વર્તમાન કાળમાં ક્રિયાઓનો મૂળરૂપ જે પ્રયોગ થાય છે, પરંતુ ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને અંતે એસ કે ઈએસ લગાડવામાં આવે છે. એ મેં તમને અહીંયા સમજાવ્યું છે. એક્ઝામ્પલ, આઈ પ્લે ઓર હી પ્લેસ, યુ રીડ, શી રીડ્સ. ઓકે, એવી જ રીતે હવે આપણે તમારે જે ભૂતકાળમાં કેવી રીતે શબ્દો વપરાય છે એ અહીંયા તમારે લખવાના રહેશે. વર્બના પાસ્ટ ફોર્મ લખવાના રહેશે. આ એક ઇન્ફોર્મેશન હતી. આપણે ગ્રામેટિકલ ટોપિક્સ જ્યારે જોશું ને ત્યારે આમાં બધું એમાં આવી જશે. ધ ક્વેશ્ચન નંબર 15 છે રાઇટ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્ડ સેલિબ્રેટ. પહેલું છે સેલિબ્રેટ. સેલિબ્રેટ છે તો એનો પાસ્ટ ફોર્મ શું થશે ભૂતકૃદંતમાં? તો કે સેલિબ્રેટેડ. પાછળ શું લાગશે? ઈડી. હવે અમુક શબ્દોમાં ઈડી લાગે છે, અમુક શબ્દમાં ઈડી નથી લાગતા. જે અનિયમિત ભૂતકૃદંત આપણે કહીએ તો એમાં ઈડી નથી લાગતો. તો એવા શબ્દ ક્યાં છે? તો કે ડ્રિંક. એ કેટલા નંબરનો શબ્દ છે? ચોથા નંબરનો છે. એમાં ડ્રિંક લખેલું છે. તો ડ્રિંકમાં શું આવશે? ડ્રંક. સમજાણું? ડ્રંક એન્ડ ડ્રેન્ક. ઓકે, ડ્રેન્ક. પછી છે રાઇટ. મેં તમને રાઇટનું એક એક્ઝામ્પલ આપેલો હતો. એ છે આપણા ત્રીજા નંબરનું રાઇટ. રાઇટ એટલે કે લખવું. રાઇટનું શું થશે? રોટ. પછી છે એક સિંગ. સિંગ એટલે કે ગાવું. તો અહીંયા શું આવશે? સેંગ. પછી આવશે ગો. તો ગોનું શું થશે? વેન્ટ. જો સાવ અલગ પડી જાય છે એટલે આને શું કહેવાય? આ બધા શબ્દોને અનિયમિત ભૂતકૃદંત કહેવામાં આવે છે.
બધામાં એવું નથી કે બધામાં ઈડી જ લાગે. હા, બધા શબ્દમાં ઈડી લાગે નહીં. જે અનિયમિત વર્બ્સ હોય તમારા, તો એની અંદર અનિયમિત હોય તો એમાં શું થશે, આખો શબ્દ તમારો ફરી જાય છે જ્યારે તમે ભૂતકૃદંતમાં એના વાપરવામાં આવે છે ત્યારે, યુઝ કરવામાં આવે છે ત્યારે. તો એ હતો આપણો ક્વેશ્ચન નંબર 15. અને પછી આવશે આપણે રાઇટ ક્વેશ્ચન નંબર 16 છે, રાઇટ સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મ ઓર વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂર્ણ કરો. હવે સાદો વર્તમાન કાળમાં આપણે જોયું ને કે અમુક જે આપણે ક્રિયા કરતા શબ્દો હોય, ક્રિયાવાળા શબ્દો હોય, તો એમાં એસ અને ઈએસ લગાડવામાં આવે છે. ક્યારે એસ અને ઈએસ લગાડવામાં આવે છે? તો કે જ્યારે ત્રીજો પુરુષની વાત થતી હોય અને એ પણ સિંગ્યુલરમાં કે એક વચનમાં આપણે જ્યારે એની વાત કરતા હોય ત્યારે એસ અને ઈએસ લગાડવામાં આવે છે. ઓકે, તો આપણે અહીંયા જોઈએ, ટીના ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. એમાં ફિલ ઇન ધ બ્લેન્ક છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરવામાં આવેલી છે. તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એસ ઓર ઈએસ પ્લસ ઓબ્જેક્ટ, એનો ફોર્મ્યુલા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એમાં શું આવશે? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઈ ઓર ઈએસ પ્લસ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે વધારાનું વાક્ય. સબ્જેક્ટ એટલે કે મેન કરતા, ના આ આપણું વર્બ છે કે જે તે ક્રિયા આપણે દર્શાવીએ એ શેમાં આવશે? અહીંયા વર્બની અંદર આવશે. સમજાણું? તો એમાં પહેલું સેન્ટેન્સ છે ટીના. અહીંયા ટીના આવશે. ટીના એટલે આપણો સબ્જેક્ટ થશે. ટીના ડેશ ટુ સ્કૂલ એવરી ડે. ડેશ ટુ સ્કૂલ એવરી ડે એ ક્યાં આવશે? આપણે અહીંયા ટુ સ્કૂલ એવરી ડે. એવરી ડે એટલે કે દરરોજ. આપણે ગુજરાતીમાં સાવ કાઠિયાવાડીમાં કહીએ તો કાયમ. સમજાણું? તો ટીના અને તમને બ્રેકેટમાં શું આપેલું છે? ગો. તો અહીંયા શું આપણે લખવાનું છે? ટીના ગોઝ. ટીના ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. ટીના ગોઝ ટુ સ્કૂલ એ છે, તો અહીંયા તમે ફૂલ સ્ટોપ મૂકી શકો તો પણ આપણું વાક્ય પૂર્ણ થઈ ગયું કહેવાય. અને આ વધારાનું છે તો એ શું છે? એવરી ડે. એ દર્શાવે છે એવરી ડે કે દરરોજ ટીના ક્યાં જાય છે? શાળાએ જાય છે. ધે રીડ સ્ટોરી બુક્સ ઇન ધ લાઇબ્રેરી. ધે રીડ સ્ટોરી બુક્સ ઇન ધ લાઇબ્રેરી. હવે રીડનું રીડ્સ એસ કે ઈએસ નહીં લાગે. સોરી, અહીંયા એસ આવશે, નોટી, સોરી, એસ અને ઈએસ નહીં લાગે. કેમ? તો કે એ ત્રીજો પુરુષ નથી, એટલે કે એ કેટલામો પુરુષ છે? પહેલો પુરુષ છે. ધે. ટીના એ એક વચન છે. ઓકે, ધે છે. ધે રીડ. રીડનું શું થશે? રીડ જ થશે. ધે રીડ બુક્સ. ધે રીડ સ્ટોરી બુક્સ કે વાર્તાની ચોપડીઓ એવરી ડે. એવરી ડે તો નથી, પણ અહીંયા શું લખે? ધે રીડ બુક્સ સ્ટોરી બુક્સ ઇન ધ લાઇબ્રેરી. ઇન ધ લાઇબ્રેરી. તો આપણા બ્રેકેટમાં શું આપેલું હતું? રીડ. તો રીડનું શું થશે? રીડ જ થશે. અને અહીંયા કયો છે? પહેલો પુરુષ છે એટલે એની પાછળ અહીંયા એસ કે ઈએસ લાગશે નહીં. સમજાણું? તો આવા બધા તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ કે ખાલી જગ્યા પૂર્ણ કરવાની કીધી છે, એ તમે લખવાની રહેશે તમારે. હું તમને PDF સેન્ડ કરી, આ મેં તમને સમજાવ્યું એ રીતે તમારે એમાં પૂર્ણ કરવાની રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ. અને બીજું છે ઓલો પાસ્ટ. મેં તમને કીધું હતું ને કે ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂર્ણ કરો. કૌંસમાં ઉપયોગ કરી સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂર્ણ કરો. એ જે મેં તમને હમણાં દેખાડ્યું હતું કે અનિયમિત ભૂતકૃદંત અને ભૂતકૃદંત આપણે કઈ રીતે ઈડી લગાડવાથી પણ થાય છે અને અમુકના શબ્દો પણ ફરી જાય છે, એ હતું. બસ આ બે ગ્રામેટિકલ ટોપિક્સ હતા. એક ભૂતકાળનો હતો અને એક સાદા વર્તમાનનો હતો.
તો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ આનો, અને બીજા ચેપ્ટરની PDF તમને પણ મળી જશે. ત્યારે તમે આ વિડીયો પહેલાં જોજો ગ્રામેટિકલ ટોપિક્સનો, પછી તમે તમારો લીથો તમે જોઈને લખતા હોય ત્યારે તમને પણ આઈડિયા આવે કે કઈ રીતે લખવું આપણે, સમજણ? તો થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.